બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી બોડેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટરસાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ. જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીને સૂચના આપેલ. જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજ્યના બહારનું ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી દિનેશભાઈ ઢોકલિયા ઉર્ફે ગોબરિયાભાઈ ધાણુક રહે ડાબચા કૌચા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર નાઓ પાવર હાઉસ ચોકડીએ ઉભેલ છે. તેવી મળેલ બાતમી હકીકત આધારે પાવર હાઉસ 4 રસ્તા પર જઈ બાતમી મુજબના ઈસમને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ દિનેશભાઈ ઢોકલિયા ઉર્ફે ગોબરિયાભાઈ ધાણુક કનેશ રહે ડાબચા કૌચા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર હોવાનું જણાવેલ. જેથી સદરી ગુના બાબતે પૂછતા તેણે જણાવેલ કે આજથી આશરે 6 વર્ષ પહેલા ચોરીની મોટરસાયકલ સાથે પકડાયેલ, જેમાં તેનું નામ ખુલેલ ત્યારથી પોલીસે તેને પકડી જશે તે વ્યક્તિ આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી મોટરસાયકલ ચોરીના ગુનાનો એકરાર કરતો હોય, જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ BNSS 2023ની કલમ 35(1) જે મુજબ અટકાયત કરેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ.